હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગોમાં બને એવું એકદમ ટેસ્ટી અને રસાવાળું રીંગણ બટેટા ટામેટાનું શાક, અને એ પણ આજે આપણે કુકરમાં બનાવીશું. તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. અને જો મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બટેટા કોઈને ભાવે કે ન ભાવે, પણ જ્યારે પ્રસંગોમાં આ રીતનું શાક બનતું હોય છે ત્યારે બધા જ આ બટેટાનું શાક બીજી વાર પણ માંગીને ખાતા હોય છે. તો શરૂ કરીશું. રીંગણ બટેટા ટામેટાનું શાક બનાવવા માટે અહીંયા મેં આ રીતે બે બટેટાના મોટા ટુકડા કરી લીધા છે. સાથે જ મેં બે ટમેટા કટ કરી લીધા છે, મીઠા લીમડાના પાન, અને રીંગણ આપણે બે લઈ લીધા છે, પરંતુ રીંગણ આપણે પછી જ કટ કરીશું. શાકમાં ઉમેરવા માટે આપણે લસણિયું મરચું વાટી લઈશું, જે કાઠિયાવાડી શાકમાં હંમેશા વાપરતા હોય છે. તો તેના માટે 4 થી 5 કળી લસણ, અડધી ચમચી જીરું અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે. બધી જ વસ્તુને વાટી લીધી છે. અને હવે આપણે શાકનો વઘાર કરવા માટે કુકર ગરમ કરી લીધું છે. તો કુકરમાં 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલને આપણે સારી રીતે ગરમ થવા દેવાનું છે, અને ત્યારબાદ અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું, અડધી ચમચી જેટલું જીરું, અને 1/4 ચમચી જેટલી આપણે મેથી ઉમેરવાની છે. સાથે જ એક તમાલપત્ર, એક વઘારનું સૂકું લાલ મરચું, 8 થી 10 મીઠા લીમડાના પાન અને એક નાની ચમચી જેટલી હિંગ ઉમેરવાની છે. બધી જ વસ્તુને આપણે સારી રીતે સાતળી લીધા પછી આપણે જે લસણિયું મરચું વાટીને રાખ્યું છે તે ઉમેરી લઈશું, અને લસણિયા મરચાંને પણ આપણે તેલમાં સારી રીતે સાતળી લઈશું. લસણિયું મરચું સતળાઈ જાય એટલે આપણે જે બટેટા કટ કરીને રાખ્યા છે તે ઉમેરી લેવાના છે, અને બટેટાને પણ આપણે 2 મિનિટ જેવું તેલમાં આ રીતે સાતળવાનું છે. બટેટા ઉમેર્યા બાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું, અને બટેટાને આપણે 30 થી 40% જેવા કૂક થવા દેશું. તો રીંગણ અને ટમેટાને ચડતા બહુ વાર લાગતી નથી, એટલે બટેટાને આપણે આ રીતે પહેલાથી જ 30-40% જેટલા કૂક કરી લેવાના છે. આ રીતે મેં કુકરનું ઢાંકણ ખુલ્લું રાખીને જ બટેટાને થોડા એવા કૂક કરી લીધા છે. હવે શાકમાં ગ્રેવી થાય એના માટે મેં 2 ટમેટાની પેસ્ટ બનાવી લીધી હતી, તો આપણે તે ઉમેરી લઈશું, અને પેસ્ટને પણ સારી રીતે સાતળી લઈશું. મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું, અને અડધી ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું. સાથે જ ગ્રેવી સરસ એવી થાય એટલા માટે તલ અને સિંગદાણાનો ભૂકો ઉમેરવાનો છે. બધી જ વસ્તુ મિક્સ થઈ ગયા બાદ આપણે ટમેટા ઉમેરી લઈશું, અને ટમેટાને પણ શાકમાં સારી રીતે મિક્સ કરી લઈશું. મિત્રો, આ શાક ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે કે તમે પાવભાજી અને બીજા જે પંજાબી શાક આવે છે તે પણ ખાવાનું ભૂલી જશો. બધું જ સારી રીતે મિક્સ થઈ ગયા પછી આપણે રીંગણ કટ કરીને ઉમેરી લીધા છે. તો રીંગણના પીસ પણ આપણે આ રીતે થોડા મોટા જ રાખીશું, એટલે શાકમાં તે ઓગળી ન જાય. જરૂર મુજબ પાણી ઉમેરીશું. તો અહીંયા મેં અડધો કપ પાણી ઉમેર્યું છે, અને બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી છે. અડધી ચમચી ખાંડ ઉમેરવાથી શાક છે તે ગળ્યું નહીં થાય, પણ ટેસ્ટ બેલેન્સ થઈ અને સબ્જી છે તે આપણી ખૂબ જ ટેસ્ટી એવી બનીને રેડી થશે. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 2 વિસલ કરી લઈશું, અને ત્યારબાદ કુકર ઠંડુ થાય એટલે તમે જોઈ શકો છો મિત્રો કે એકદમ સરસ એવું શાક આપણું બનીને રેડી છે. ઓવરકુક નથી થયું અને કાચું પણ નથી. તો એ રીતનું આપણું આ લગ્ન પ્રસંગોમાં બને એવું બટેટા, રીંગણ અને ટમેટાનું રસાદાર શાક બનીને રેડી છે. તો આ શાકને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું, અને ઠંડુ પડે ખાઈશું તો તે ખૂબ જ ટેસ્ટી એવું લાગશે. તો મિત્રો, બટેટા, રીંગણ, ટમેટાના આ શાકની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. થેન્ક યુ.